આપણે નાગજીનો નાગજીભાઈનો ભાવ, એના પરિવારનો ભાવ પણ એટલો જ પવિત્ર. ટૂંકા ગાળામાં આપણે પૂનમે ભૂમિ પૂજન કર્યું કે બાપા 11 ના આપણે બધા ગંગાને બોલાવો, બધા બાપાના નામનો પ્રસાદ લે, હગાવાલા કુટુંબીજનો સત્સંગી બધા મળી આપણે ગુરુ ગુણ ગાય પરમાત્મા. મેં અગાઉ વાત કરતો હતો દરેક સત્સંગમાં કે પુરુષોત્તમ મહિનો એટલે ભગવાનનો સ્પેશિયલ મહિનો ને આપણા માટે કે પુરુષોત્તમ ભગવાન એટલે આપણા ગુરુ ભગવાન, ભાઈ પ્રગટ પુરુષોત્તમ. બીજા બધા ભગવાન થઈ ગયેલા ને હજુ કોઈ થવાના, પણ પુરુષોત્તમ ભગવાન એટલે પ્રગટ ગુરુદેવ, એનો મહિનો સ્પેશિયલ. અને પ્રાગટ્ય લીધું નરસિંહ રૂપ, જે નરમાંથી નારાયણ સિંહ એટલે નિર્ભય બનાવે એવા સદગુરુ મળ્યા. એના કામ અને એનો શુદ્ધ ભાવ હતો. એટલે આપણે ટૂંકા ગાળામાં જો એના મા બાપ અને પરિવાર, માતાજી એના બાય હતા અને બધા મળી મુહૂર્ત કરી ગયા પૂનમના દી. સંકલ્પ કર્યો બાપા અહીં આપણે થોડુંક અમારા ઘરના રે અને આપણે બાપાનો પરિવારે રે, આવતા જતા સંતોના વિશ્રાંતિ મળે એવી પવિત્ર ભાવનાથી આ સ્થળીને પોતાની જગ્યા પોતે જેમાં કામ કરવાનું અને એનો ભાવ પડશે. એટલે મારા બાપ સદગુરુ પરમાત્માને પ્રાર્થના, એના ભાવ હોવાયા કરે. સર્વે સંતો વતી હું આશીર્વાદ ગુરુદ્વારમાંથી આપું. બોલો સદગુરુદેવ જય. બીજું કે આપણે જો આવા 2-3 દિવસ પહેલા દિનુ બાપા આવ્યા હતા ગુરુદ્વારમાંથી, સતત અવડથી આવો એ પાછા ભાવના વસ્તે ત્રીજા ચોથા દાડે મનો કાંઠો નથી આવ્યા, 11 પાછા આવી. એટલે ધન્ય એને આ સદગુરુના છોડવાના આપણે 8મના દી વાત કરી હતી. આ બધા સંતો મળી બધા જો પ્રેમ રસના પાણી પાય અને આ બધા છોડવા ઉછેર અને મગમગતા રે, દરેકના જીવનમાં શાંતિ થાય, સુગંધ આવે, કમાયું થાય પરમાત્માના. એવું આપણે સત્સંગ કરવો એટલે કોઈ આપણે કોઈ આમ મોજ મસ્તી કેવું નથી, કોઈ મનોરંજન નથી. પણ આ તો એક સંતોની નજરમાં આવી, એના કેમેરામાં આવી, એટલે આ સીધી આપણી રીલ પરમાત્મા જ જોવા. સંતોના કેમેરાથી પરમાત્મા આપણી રીલ જોઈ રહ્યા. બીજા બધા કર્મોની કેસેટમાં બધા લોક થાય, જગતના જીવના કર્મો આપણા સીધે સીધા ડાયરેક્ટ પ્રસારણ પરમાત્મા. રખે કોઈ ભૂલ ના કરતા, ને ભૂલ કરો તો માફી માગી લેજો મનોમન કે બાપા અમે તમારા બાળક છીએ, સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ના થાય. વળી જે પરિવારમાં હગાવાલા સંબંધી મળ્યા, હેતુ મિત્ર એ બધા પણ કંઈક લેનદેનના સંબંધે આપણે મળ્યા, પણ ગુરુ સરને જે મળ્યા એ ભાંડુરા કાયમના મારા બાપ. એમાં કોઈ સ્ત્રી પુરુષના ભાવ, નાત જાત ભાવ બધું મૂકી બસ આપણે સદગુરુના પરમાત્માના નામના અધિકારી બનીને રહી તો કંઈક આમાં આપણે પામી શકીએ છીએ મારા બાપ. તો આપણે કંઈક પામશું આમાં. નકર ફેરો ફોગટ જ છે. લાભુ દાદા કે ફોગટ કેવું ફેર જાવે. આ ફોગટ ના થવો, નિવેડો કરી લેવો હોય, આવ્યો ફેરો કરી લે નિવેડો. જો નિવેડો કરવો હોય આ જન્મ વાટ ના જોયું, ઉધારનો ધંધો ના કરવો હોય, નગદ નાણું મેળવું હોય, નામનું નાણું સંત પરમાત્મા નામનું. સદગુરુએ આપણને એવું નામનું નાણું આપ્યું ને એ 4 યુગમાં ચાલે. યુગ બદલાય, ભાષા બદલાય, જગતની રેણી બદલાય, રીત બદલાય, ભાત બદલાય, પણ આ નાણું ના બદલાય. એ પહેલા જ વખતથી બહાર પડ્યું હતું, પહેલા એક સતયુગ થી આજ સુધી એ જ નાણું હાલવાનું. અને આના ઉપર કોઈ આકરણથી બધે હાલ, આને બદલવી નહીં પડે. આ ભજન કરીને પહેલા અજર અમર પદ પામ્યા, આ ભજન કરી ધ્રુવ અજર અમર પદ પામ્યા. આ ભજન થકી હરિચંદ્ર સતવાદી કહેવાના, આ ભજન થકી ધર્મરાજા 5 પાંડવો, આ ભજન થકી બલિરાજા,
વળી જેટલા 33 કરોડ દેવતા, 24 અવતારો, પીર પેગંબરો, એટલા 88,000 ઋષિ મુનિઓ, 64 જોગણી, 52 વીર, 88,000 ઋષિ મુનિઓ, પછી 1,80,000 કામે તાવડ. આ બધાય વાલિયા, બધાય સંતો ભક્તો, નામી અનામી બધાય આ ભજનથી જગતમાં અમર બને. આ અમર બુટી હે, અમરવેલીની બુટી હે. નામ છે ને એની અમરવેલી. એ વેલો કોઈ દી કરમાતો નથી ને એ વેલો કોઈ દી નિષ્ફળ નહીં થતો. એ વાંચણી નથી વેલા, આમાંથી ફળો પાક્યા જ કરે, પાક્યા જ કરે. અને આ વેલના કાયમના માટે જેટલા પણ સંતો ભક્તો પ્રેમીજનો પાણી પાઈ ગયા, પાણી પાઈ ગયા. અને આ બગીચાનો માળી સદગુરુ પોતે. અને સત છે એ ગુરુ યાદ રાખજો. ગુરુ કોઈ વ્યક્તિ નહીં, સત ગુરુ શબ્દ સમજજો. સત એટલે પરમાત્મા. એ સત એ નિર્ગુણ કયો, સગુણ કયો, બધાનો સરવાળો કયો, કેવલ બ્રહ્મ, કેવલ બ્રહ્મનું સ્વરૂપ. એ સત સ્વરૂપ કે ગુરુ એટલે એનું જ્ઞાન. સતગુરુ પોતે જ સત, એ જ પોતે ગુરુ. એમ પરમાત્માનો ગુરુ બે નથી, સત પોતે જ ગુરુ. પરમાત્મા વ્યાસ રૂપ ધરી ગુરુ થઈ આવે આપ, દિન સેવક પર દયા કરી દિયે સજીવન જાપ. આપણનો સજીવન જાપ. એ જાપ મળતા નથી એવા જાપ. વળી જે જાપ જપવો પડતો નથી એટલે અજપો કહેવાય. અજપો, અજપ. આ ટેપર હાલ્યા હુતા હુતાય ભજન થાય, જેવું હારવું કહેવાય. કઈ કરવું ના પડે ભજન થાય. તો ખાલી એક વખત નક્કી કરી લ્યો, નિશાન નક્કી કરી લ્યો. કોઈ હુતા ઉડતા બેહતા, જીવણ બાપાએ કીધું ને કે હાલતા હારી કે, ઉડતા હારી કે, બેહતા હારી કે, હુતા લગી સંભળી લે, જગમાં બોલાય તારી જે, જ્યાં લગી અંગમાં આત્મા છે ત્યાં સુધી હરી હરી કે. હુતા લગી સંભળી લ્યો, હુઈ તો એ સમરણ થાય. એવું જો સહેજ સમરણ હોય, કઈ કરવું ના પડે, પાલ્યો કોઈ કળા કૂટો નહીં. બહારથી કઈ આપણે માળા બદલવી નથી, ગૌમુખીમાં હાથ રાખવો નથી, કઈ કોઈ ચારા જગત ના કરવા નથી. સતાઈ નો રાજીપો કરી લેવો હોય, પાર પડવું હોય, એવું આ સહજ સમરણ છે. એવી આ નામની માળા, એવું આ સદગુરુની બાપા રખેવાળી. અને જો સત્સંગ રૂપી ખેડ કરી બનાવી ભૂમિકા. ગમે તે આપણે બીજક વાવો ને, બીજક તો પેલા ભૂમિકા તપાસવી પડે. અને એ ભૂમિકાને તપાસી પછી એમાં ખેડ કરવી પડે. હારી હારો ખેડૂત શું કરે? સીધા બીજક નાખી દેતો, એને ખેડ કરે. ખેડ ખાતર ને પાણી મોલ ને લાવે, પાણી કઈ ના પેલી ખેડ. તો સદગુરુ શું કરે? સત્સંગ રૂપી ખેડ કરી આ ભૂમિકાને તૈયાર કરે. આ સત્સંગીના માટે, આપણી લાયકાત વધારવા, લાયકાત કરવા માટે. આ કોલેજ સુધીનું ભણતર શીના માટે? તમારી લાયકાત માટે. ડિગ્રી કોર્સમાં જવું હોય તો કોલેજ સુધી તમારે જવું પડે ને. એમ ભક્તિ માર્ગમાં છેલ્લી ડિગ્રી આપણે સદગુરુ. આમાં પ્રોફેસરો આપણે એમ થાય કે આવડા પુરુષો આવીને બોલીને કેમ જતા રહે? જયંતિ બાપાને આપણે લાખો ખર્ચ કરી, હજારો માણસો ભેગા થઈ લાખોના ખર્ચ કરી, અને આ બાપાને કલાક બે કલાક બોલીને જતા રહે. જોજો પ્રોફેસરોના પગાર સાંભળજો કેટલા હોય, લાખો ઉપર હોય. પણ અડધો પોણો કલાક લેક્ચર આપીને જતા રહે, અને એમાંથી આપણને ડિગ્રી મળી જાય. તો આ મોક્ષની ડિગ્રી આપીને જતા રહે, આપણને ખબર નથી, ધ્યાન નથી પડતું. આ પ્રોફેસરો રહ્યા ને અધ્યાત્મના સંતો, એ તમને વાત વાતમાં, સહેજ વાતમાં પાર પાડી. કાન ફૂકે કંઠી બાંધે વો ગુરુ હદકા, પણ અનહદકા ગુરુ જબ મેલે તો બાતનમાં બાત કહી દે. વાતની વાતમાં તમારો ઉગારો કરે. એવા ગુરુની વાત. આમાં કોઈ શરતી ગુરુ નહીં, કોઈ શરત નહીં ગુરુ ઘરમાંથી કે તારા આમ કરું, તેમ કરું, આ કરું, આ ના કરું. ગુરુ તમને એટલું જ કે આ તને આપ્યું નામ નિશાન, એ નિશાને વળગી રહેજે, ભજન કરજે મારા. અને જો સમજાય તો ભજન કરવાનું નહીં, ભજનમાં ધ્યાન રાખવાનું. ભજન તો હાલી રહ્યું,
ભજન એ તો તમારું જીવન છે. જીવન ચલાવવું પડે, જીવનથી બધું હાલે. આપણું આખું માળખું, આપણું ઈંડ પિંડ અને બ્રહ્માંડ ભજનથી જ હાલે. એમ સૃષ્ટિ સૂર્યતંત્ર થી હાલે, એમ આપણો આ પિંડ જગતમાં શ્વાસ ને ઉશ્વાસ થી આખો છે. એ શ્વાસ ઉશ્વાસ આપણે હલાવવા પડે, હાલી રહ્યા. અને હાલત આપણે હાલશું, બાકી આપણે હાલવે એ નહીં હાલશે. એટલે મારા બાપ, ભૂમિકા તૈયાર કરવા માટે સત્સંગની જરૂર છે. ઘણા એમ થાય કે બાપાનું તો આ 15 દાડે 10 દાડે 3 દાડે, હજુ હમણાં જ આઠમ જઈને પાછું નાખી પીને ઉભા કર્યા સત્સંગ. બાપાને કઈ ખરું બેઠા બેઠા જ હા આરતી ઉતાર ખાય ને પીવો ને મોજ કરે. બાપા આ પીવો બાપા તે પીવો ને એમને ખબર હે આપણે ખરા બપોરના બાઇક લઈને દોડીને આમ કરીને તેમ કરીને આવા આવા દોડા આમ ને તેમ. ઘણા કે બાપાને ખબર નહીં પડતી, અત્યારે તારી કલાએ તારે આ ગઈ હોય. પણ આ આગાહી સંતોની સાંભળો કે એક દાડો આ કાયા જ નહીં રહેવાની, એ આગાહી સાચી પડવાની. અંબાલાલની તો ગમે ત્યારે ખોટી પડે, પણ આ સંતોએ આગાહી કરી કે આ એક ગરીબ શરીર નાશવંત છે, એક દાડો ચોક્કસ પડી જવાનો. અને આને એક્સપાયરી ડેટ લખેલી નથી પાછી. કોઈ જ્યોતિષ ના પાસે આની એક્સપાયરી ડેટ નથી. ગમે તારે આ માળખું પડી જવાનું, ગમે તારે. એટલે મારા બાપ એવી તૈયારી ચાલે. આ શ્વાસ લીધા પછી કદાચ મૂક્યો કે નહીં, અને મૂકેલો શ્વાસ પાછો આવ્યો કે નહીં. કારણ કે શ્વાસ વાટના વટાવડા. ત્યારે આ ગેપ ગુજરીનો ગોળો છે, ત્યારે ગેપ થઈ જાય કે ખબર પડશે. ગેપ થશે ગુજરીનો મેળો. આ મેળ ક્યારે ઉતરી જશે, ત્યારે આ ઠાઠમાંથી ઠાઠડી બંધાઈ જશે. આનું કઈ નક્કી પણ ખરું કે આવડે તો હાજે તો ફૂલ કોઈ નહીં હાર્યું, અને હવારમાં આ ક્યાં થઈ ગયું. લંકાને ઉતારવા જાગી ગયા. પેલું જતા હતા ને ફૂલેકું ભરતું હતું ગામમાં, પહાલી ભરાવા જાય ને બધા શેરીએ શેરીએ. એક લાંબી શેરી મોટી શેરીમાં કરી ગયું લંકા અને પેલો ઢોલી પેલા રાત દાડાના ઉજાગરા એ વખતે કઈક લગ્ન નો ગાળો. એમાં લેમડાના સાયન આવો અત્યારે આવો ને એમ નાખી ખેતરમાં એવો પવન આવતો ખુલ્લો મારવા. અત્યારે આમાં ઓછું ના થાય, હમણાં એથી ઓછું કરાય. થોડોક ચાર ઉપર કરો પંખો, આવો આવતો તો ચારે બાજુ પવન. હવે પેલા પાછા આફીન ની કાંકરી લઈ જાયેલા દરબારી લગ્ન કાંકરી લઈ ગયા કહું અને હુઈ ગયા તો બે લેમડાના સાયન. એ ફૂલેકું તો છેલ્લી પેલી ગલીમાં એક પાતળી ગલીમાં બીજી ગલીમાં જતું અને પહોંચી ગયું. અને એ જ શેરીમાં જ્યાં ફૂલેકું જીતું ને અહીંયા ટાબર પાક્યું. ટાબર પાક્યું કોક ડોહી ડોહમર જતો રહ્યો. એટલે એ લોકોને એમ કે આપણા ગામમાં આવું પરિણેતર ચાલે છે, સકનનું કામ છે, ક્યાં આપણે વિઘન નાખવું, વહેલા આપણે આનું ક્રિયાક્રમ કરી નાખીએ. વહેલા ને હારે આપણે કાઠડી લઈ 4 જણા વાય બધું મંડળ રામ બોલો ભાઈ રામ કરતા કરતા હારે. આ લંગો પેલો પીપુડી વાળો લંગો અને પેલો ઢોલી જાગી ગયા હપાયા કે આઈ ગયું ફૂલેકું. અને મર મંડ્યા પૂ કરવા, ડફલી વાલે કરવા માંડ્યા. મારા બેટા મેરી પ્યારી દુલ્હનિયા ગાવા માંડ્યા, બધું ઢોલ વગાડવા માંડ્યા. એક કોક આપડા જેવો સોળક છેટે હતો ને એ મોર આવ્યો અને આમ કાને આમ લમણે હાથ મૂકીને કડાવો ખબર પડક નહીં વાય જોત કરા કે લે અત્યારે આવું થઈ ગયું. તાર તો આમ તૈયાર થઈને જતા હતા વરરાજા તલવાર લઈને કે આવું ક્યારે બની ગયું. ઠાઠમાંથી ઠાઠડી થતા વાર નહીં લાગે. આ 8 નો ઠાઠ છે, આ માળખું હ પણ પાયા વગરનું હ, પાયા વગરનું મૂળ રે વગરનું, કાયા ઝાડવું પડતા નહીં લાગે. એટલે ભજન કરી લેવાની જરૂર છે મારા, ભજન કરી લેવાની. સાણો ખેડૂત ની આગાહી ની વાત ના જો વરસાદ થઈ જાય એને ખબર પડે કે આ ટાઈમ છે વાવણી નો, ખેતર ખેડ નો કમ્પ્લીટ કરીને રાખવું. અને ઘણા 800 ના પીર હોય ને એ વાવણી ટાણે ક્યાં આપણે જોઈએ બધાને કરી લેવા દેવા છું. આવણ વરમ બહુ ઠેકાણું નહીં, વરતારો આવો ને રામ નથી. પછી વરસાદ થાય ત્યારે વાવણી કરવા બે તો પેલી વરાપું ના થઈ હોય પાછો.
એટલે મારા બાપ આ તો જેની તૈયારી છે ને અગમચેતી એ આમાં કામ કાઢી જાય મારા. આમાં વિશ્વાસની જરૂર. એટલે ખેડૂત દાણા વાવ, પેલી ઓયણીમાં નાખ, તારીને ખબર કા ઉગશે કે નહીં ઉગે. એ ગણવા રે કેટલા નાખે ઓયણીમાં, મોટી મોટી ઓરેજ કરે ને ઓટે, અને વિશ્વાસ એ વાવો તો આપણે કોકને પૈસા આલી 10 વખત પૂછી હો હરકો હાલ દીજો હો, 1% 2%, મહિને મહિને તારે વ્યાજ તો આપવું જ પડશે હો, અને 12 મહિને મૂડી સહિત. પાછા ઘડે ઘડે ખબર હે ને પેલી હજુ તો 15 તારીખ જઈએ ને પેલી એટલે પડા હજુ 15 દાડા છે હમણાં ચાલી. અને આ ખેડૂત વિશ્વાસ એ વાવ, વર્તનની કોઈ અપેક્ષા નહીં. કોઈ એમ કીધું કે હું આટલું વાઈશ તો આટલું થશે, બસ વિશ્વાસ એ વાય જાય. અને જ્યાં દાણા ઓયણી પણ જ્યાં ભૂમિ પર પૃથ્વીમાં દબાય ને પછી ત્રીજા દાડે કોંટો કાઢે. જે પૃથ્વી બાજુ મુખ કરે ને એ ત્રીજા દાડે કોંટો કાઢે. ખેડૂ આંટો મારવા જાય, યારું ખેતરમાં તો બહુ નથી કે બહુ પાડી પડી, પણ પાછો નાસી પાસ ના થાય, કઈ વાંધો જેવી કુદરતની મરજી. વળી 2 દાડા પછી જાય, મોટા ભાગે જે દાણા આડા પોંટે પડ્યા હતા ને એ 5મા દાડે પાછો કોંટો કાઢે. મોટા ભાગનું ખેતર લીલાડું થઈ જાય, કઈક ચાલા દેખાય કેવા. પછી 8મા દાડે જાય તો આખા ખેતરમાં લીલાડું. જે ઉભા મુખ પોંટે પડ્યા હતા ને એ આડા પોંટે થયા, પાછા ધરતી બાજુ મુખ થઈ 8મા દાડે કોંટો કાઢે. એમ અમારા બાપા કહેતા, ભાવે ભજો ચાહે કભાવે ભજો, ઓળખી લ્યો આ સમો, વાવણી ટાણે બીજ વાઈ લેજો, જોજો નહીં વાંધો કે સમો. આપણો સવા બાપા પીપળી વાળા એમ કહેતા હતા કે લેર્યું કે કહેતા હતા ને બાપા એમ, હા આડું જાય અવડું જાય નંદન લેર્યું એવું કે કહેતા હતા. એટલે મારો કહેવાનો મતલબ કે બધાએ સંતોએ કીધું કે અમે ભાવે ભજો કભાવે ભજો, પણ ગોરો આડું જાય અવળું જાય એવું બધું જોવાના રહે છે. ડાભો અલગ જમણો અલગ. ઘણા સુખમણાની વાત આવે. સુખમણા એટલે શું? ભજન કરો એ સુખમણાની પડ. તમારા ભાવ જાગે ને ગુરુ સાંભળો ને એ પડ સુખમણાની. ભજન કરો ને મનમાં એ પડ સુખમણાની. બાકી નાકોરા ફુલાવામાં ટાઈમ ના કાઢતા, ક્યુ હાલો એમાં નહીં કરવાનું. તમે ભજન કરો, ગુરુ યાદ આવે ને એ પડ તમારી સુખમાણાની પડ, એ ભજનની પડ. એટલે મારા બાપ આડું અવળું જાય બધું જોવાનું નથી. ચાહે રીત ભજો ચાહે ખીચ પડજો, કે ને સુરજીતા ખેતરમાં બીજ વાઈએ પછી ચાહે રીત ભજો ચાહે ખીચ પડજો, વાયેલું ઉગવાનું ના ઉગવાનું. એટલે તમારું ભજન અફળ નહીં જાય. અને આ ભજન જ છે ને એ જ તમારી મૂડી. અમારા બાપ એ મૂડી. પછી તો વ્યાજમાં કામ થશે. મૂડી પડી રહે છે આ બાદ, અને વ્યાજમાં કામ થશે. મહેતાજીના આટલા બધા કામ થયા ને તો મહેતાજી કે મારી મૂડી હજુ તો જમા, તમે મહિનું વળતર વ્યાજે નથી ચૂકવી મારું. એમ મારા બાપ ભજન કરો ને એની ભણક કુદરતના કાને જાય. મારા કુદરતના કાને જો માણા મજૂરી હાલતો હોય તો પરમાત્મા એના નામનું ભજન કરો ને તમને ભૂખ્યા હોવા દે. અને એને તો અભય વરદાન આપ્યું ભક્તોને કે યોગક્ષેમ વહામ્ય, મારા ભક્તોનું યોગક્ષેમ હું વહન કરું. એક હારા માવતર છોકરાને ભૂખ્યા હોવા નહીં દેતા, આપણને ભૂખ્યા રાખીએ. એટલે મારા બાપ વિશ્વાસ હોવો, ભજનના ભરોહે રહેજો, અંતે નર ઓપશે કીધું. એટલે સદગુરુ એવા માળી છે, જેમ બગીચામાં માળીની એક એક છોડવા ઉપર નજર હોય, એક એક છોડવા. પણ એવા અમુક છોડવા એવા હોય ને મૂળમાં એ હળાવાળા હોય, હળાવાળા. અને એ બીજાને હળો લગાડતા હોય ને એટલે માળીને કાવરી કરીને કાઢી નાખે, બીજે હળો ના લગે. એટલે મારીને એના પર દાજ નહીં, પણ હળેલો હળો વધારે. જોજો તમે ડુંગળી બટાકા એક બે બગડેલા હોય ને તો તમે ધ્યાન ના દર બીજા 4 ને બગાડી બેઠા. બગડેલા બગાડા, ઉગરેલા ઉગાડા, જીતી વાત. એટલે સંગ આ સત્સંગની કિંમત.
સત્સંગ એક કેળ આપણી લાયકાત છે, યોગ્યતા કે ગુરુ મહારાજની કૃપા નિત્યમ થતી, પણ તારું પાત્ર કૃપા ઝીલે એવું થવા દે? તારી યોગ્યતા કરતા વધુ આલ્યું ગુરુ મહારાજે, અને એમાં આ કડી કાળમાં આપણને હાવ હેલું ભજન મળ્યું. 12 વર્ષ સુધી વેલનાથ બાપો પરિક્રમા કરી, તાણ હામું ગુરુએ માંડ જોયું. મૂળદાસ મહાત્મા થઈ ગયા ને, એને બહુ તકલીફ પડી. તારે ગુરુએ દયા કરીને આ વાત સમજાઈ. અને આપણને તો વિનુ બાપાએ જેવું કીધું, બાપા દયા કરો, અને બાપાએ દયા કરી દીધી. કઈ વર્તનની અપેક્ષા નહીં, નથી પૂજુક છે, નાતનો છે, જાતનો છે, વાટનો છે, ઘાટનો, શું કમાય શું કરે, કઈ કીધું? બાપાનો સિનિયારે લેવા દેવાથી કે તમારામાં શ્વાસ હાલે છે ને, બસ એમાં નામ મેળવણ કરજો. દૂધ છે ને તમારી પાસે, હાલો મેળવણ અમારા પાસે મફત લઈ જાઓ અને નાખો. વિશ્વાસનું સીપું ઢાંકી દેજો. ઘરે જઈને સવારમાં જોશો ને તો એની સ્થિતિ બદલી જશે. ખાલી ગુરુના દ્વારે જઈને ભજન લઈને બેસજો ને તો એ તમારો સ્વભાવ બદલી જાય. ઘરવાળા એમ કે આને શું કર્યું ગુરુએ? ભોજા બાબા કહેતા, ગુરુએ કામણ એવું કીધું, મારું ચિતડું ચોરી લીધું, જ્ઞાન અમૃત પાન પીધું, એવી અવિચળ પદરે દીધું. લાગી રે લાગી મારી સુરતા ગુરુ છે લાગી. જો ગુરુમાં આપણું ધ્યાન પડી જાય, એમાં જ આપણું ધ્યાન પડી જાય. ગુરુનું ધ્યાન તો આપણા પ્રત્યે સહજ. આપણે બાપાને કે બાપા તમે મારા હામું નહીં જોતા, પણ તમે અવરા બેઠા હો. બાપાને ધ્યાન તો તમારા હામું, જે જો એના હામું બાપાને ધ્યાન નથી. પણ આપણે અવરા બેઠા એમાં બાપા શું અવરા આપણે થવાનું. બાપાને કે તમે બાપા હમણાં ફરો, હમણાં ફરો, પણ કોડા જેટલા અમારા હામું જોઈને બેઠા. તું આમનો ફરજાન ભેગો ભેગો તું, પણ બાપાના આમના ફેરવા, પણ આપણે હવરું થવું નથી. બાપાને આપણું કીધું કરાવવું. દરેક વહુની ધણીનું કીધું, ધણીને એનું કીધું કરાવવું. વહુ છોકરાના મા બાપને એનું કીધું કરાવવું. હવે શેલાનું ગુરુને એનું કીધું કરાવવું, શેલાનું કીધું કરાવવું. આવરો પ્રવાહ નથી બધો કાઢ્યો. અને ગુરુને જેમ ગરજ હોય એમ શેલા કેમ કરે? મેં ગઈ વખતે સત્સંગમાં વાત કરી હતી કે તમારો તારીખ નક્કી ના કરવી, ગુરુ પાસે નક્કી કરાય કે બાપા અમારો આ પ્રસંગ સત્સંગ રાખો. આ પૂછો આ પેલા નાગજીભાઈ કે તમે તારીખ નક્કી કરી હતી, કાપી હતી બાપાએ? આવી આગાહીમાં ઉભા ના રહેવા દે. અને જો આપણે આનંદ કરી રહ્યા એ બધા પ્રસાદ ને બધા ભેગા થયા, આગા વાળા બધા આનંદ કરી બાપા. એટલે મારો કહેવાનો મતલબ એમ થાય કે તારીખ એને કાઢવા દેવી, અને એ તારીખ કાઢે એ પાકું હોય. પાકું આપણી તારીખમાં મતલબ હોય, આપણે મતલબ સારો હોય, અને એમાં એની એ કાઢે ને એમાં એની દયા હોય. એની દયા હોય. 12 મહિના પછી તારીખ હાલે ને તો 12 મહિના પછી ની હા પાડજો. મેં કીધું હતું વચ્ચે કે 12 મહિનાનો વીમો કાઢ્યો, તમને કહ્યું નહીં થવા દે, હાથ ના વધે, કાકીને આવવાનું તમારી પાસે. તારીખ આપી. પેલા મોરાર ને કીધું હતું 12 મહિના પછી ગુરુ રહેવું પડ્યું. ગુરુને મોરાર સાહેબે તારીખ આપી હતી, રહેવું પડ્યું ને ટૂંકમાં. એમાં આપણા વચન કદાચ ફોક થાય, ગુરુના વચન કદી ફોક થતા. ઊંઘમાં બોલે ને પેલો ઉગો બાપા રહ્યો ને આપણો, એ ઊંઘમાં ખેંચો ખેંચો કર, પેલા વાણ કરીને આવ્યું મનુ બાપા રેવું હદાનું. ઊંઘમાં ખેંચો ખેંચો કરીને પેલા પૂરા બાપા ને કે બાપા કે હજુ આને કેટલા ખેંચી લાવવા. આપણા સમાચાર એક વાણ કાંઠે ખેંચીને આવ્યું, ખેંચો ખેંચો કરી વાળ ઉગારી. દાદા રેવના દિલને ભાવ્યું, ઘડી પલકમાં કાંઠડે આવ્યું. ઉગમ તારણ હાર, આ યુગમાં નામ છે તારા. સત્સંગની બલિહારી મારા બાપ, સત્સંગની બલિહારી. ખેડ કરી ભૂમિકા ભારી બનાવી. સત્ય નામના બીજક નામ છે, બીજ છે, અને એમાંથી ઈશ્વરનું પ્રાગટ્ય થાય. જ્યાં જ્યાં ભજનજીને કર્યું, જે માવતરે જો આપણે દશરથ રાજાને કૌશલ્યાએ ભજન કર્યું, આ નામનું બીજીના ગુરુએ રોપ્યું, તો એ બીજમાંથી નિજ સ્વરૂપ રામનું આત્મ સ્વરૂપનું પ્રાગટ્ય. જો દેવકી અને વસુદેવે આ નામનું બીજક વાયુના ગુરુ દ્વારા, તો એના તા બીજમાંથી નિજ સ્વરૂપ શ્રી કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય.
અજમલ દાદા અને મિનરદે આ નામની ભક્તિ કરી આ બીજક વાયુ ગુરુ દ્વારા એના હારો ખેડૂ મળ્યો નામ સત્ય નામનું બીજક વાયુ દીધું. તો એમાંથી દાદા રામદેવજી આત્મ સ્વરૂપે પ્રાગટ્ય લીધું. આ નામમાંથી નિજ સ્વરૂપ આત્માનું પ્રાગટ્ય. આત્મા આકાશમાંથી નથી મળતો, આત્મા પાતાળમાંથી નથી મળતો, આત્મા ગામમાંથી નહીં મળતો, આત્મા 12 ગામમાં નથી મળતો, અમેરિકા નહીં, પાતાળમાં નહીં, 14 લોકમાં નહીં, દેહમાં નહીં, પિંડમાં નહીં, બ્રહ્માંડમાં નહીં, બેથી પર છે. આત્મા ગુરુના દેશમાં એટલે ગુરુની ગમમાં મળે. નિજ નામ નામમાંથી જ આત્માનું પ્રાગટ્ય. એટલે નામ જેને જાણ્યું રે એ ખરો બન્યો. જો સીધી લીટી નો થઈ ગયો. નામ ને ઓળખો એટલે આત્માને ઓળખી લીધું. બસ સીધું. નામ ને પકડો એટલે આત્મા પકડી ગઈ. પણ નામ કોઈ હાથેથી પકડવાનું સાધન નથી. અને વિજ્ઞાન એવા કોઈ સાધન બનાવીને આત્મા પકડાય. વિજ્ઞાનની પકડમાં, બુદ્ધિની પકડમાં, મનની પકડમાં, બળથી કરથી કોઈ વાનાથી આત્મા પકડાતો નથી. આત્માને પકડવા માટે કેવળ સાધન સુરતા છે. પણ એ સુરતા ગુરુની ઘડેલી હોવી. ગુરુ ઘડાય. ભણકર સુરતા કામ કરતી નથી. ઘડેલી સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ. સુઘડ સારી રીતે ઘડાયેલી. ટૂંકમાં અભ્યાસી બનેલી વૃત્તિ, નામના અભ્યાસમાં જોડાયેલી વૃત્તિ, નામમાં હમાયેલી વૃત્તિ એને સુરતા કહેવાય. એટલે મારા બાપ જયંતિ બાપા કે સત્ય નામના બીજક વાયા પાયા પ્રેમના પાણી. જોજો માતાના ઉદરમાં રહ્યું ને લોહી હોય, એના સાનોતરામાં લોહી હોય. કારણ કે હાડ માસ જ છે આમાં, લોહી જ છે આમાં. આ શરીરમાં સ્વસ્થ તમે અનાજ ખાઓ એનું લોહી જ બને, બીજું કઈ બનતું નથી. હવે એ લોહી છે ને એમાંથી માની જે મમતા છે એ દૂધ બનાવી દે. દૂધ અને ગુરુની મમતા એ પ્રેમ બનાવી દે. પ્રેમનું પ્રાણ થાય. જેટલું જેટલું તમે ગુરુની કૃપા તમારામાં ઉતરશે તો લાભ શું થાય? રૂપિયાના ટકલા થાય, છોકરાની હગી થાય, ગાડીઓ મળે, બંગલા મળે, સારા હગા મળે, શરીરમાં રોગ હોય જતો રહે. ના, ગુરુની કૃપા થાય ને તો પ્રેમનું પ્રાગટ્ય. અને એ પ્રેમની કિંમત કેટલી તોલા પર નથી. રતિ રતિ જો એક પ્રેમની રતિ પ્રકટન, રતિ રજમો પ્રેમનો પ્રકટન, તો પેલો ગાંડો વૈકુટ છોડીને આવ્યો તમારે. જો સબરીના ઘેર પ્રેમ પ્રગટ્યો, પુરાણો તો આધાર લીધો, પ્રગટ્યો તો શું? પ્રેમ. પશ્ચિમથી પ્રગટ્યો ગુરુના વચનમાંથી. જો ગુરુના વચન વિશ્વાસ, એ સબરીનો જેવડો મોટો ભરો વિશ્વાસ એના ગુરુનો કે મારા ગુરુએ કીધું એટલે રામ આવશે. મારે રામ ગોતવા નથી, રામ મને ગોતી, મને મળી. અને રામ ને મળવા આ બધા આલ્યા પાખંડીઓ. બધા રામ ને ગોત. કોઈ દ્વારકા, કોઈ કાશીમાં, કોઈ કેદારમાં, કોઈ મથુરામાં, કોઈ કર્મમાં, કોઈ ધર્મમાં નોખા નોખા ખતરા કરે. પણ પુનઃ મળ્યો કેજો? રામ પુનઃ મળ્યો. ગોતતા ગોતતા રાન થઈ ગયા, રામ કોઈને મળ્યો નહીં. અને અવસર એડે વહી ગયો. મળ્યો કોને? અખંડ ના આરાધ્યા એને મારા અખંડ સાહેબ કો નામ. તમને ગુરુએ નામ આલ્યું ને અખંડ, અને એ પાછું બધે અને અવિનાશી, એનો કદી ના જ નથી થતો. અને તમે જ્યાં નક્કી કરો ત્યાં છો. જોહે સોહે. તમે જ્યાં જેમનો જેમ છે તેમનો તેમ છે. વધે કરતે ની વાલો, આવે ન જાય, ન જાય ન આવે, નથી ભર્યો નથી ચાલો. તમે જ્યાં નક્કી કરો ત્યાં જ્યાં નક્કી રામ. નક્કી પણ હોવું ત્યાં રામ. હનુમાને ઇનામ નક્કી કર્યો, સીતારામ બે ઇનામ હતા. ફોટામ નક્કી કરો, ફોટામ રે મહિના રે. ભેગા રામ નો નક્કી કરો તો મહી નક્કી કરો. હૃદયમાં હૃદયમાં ધારા. એટલે મારા બાપ સત્સંગ રૂપી ખેડ કરી બનાવી ભૂમિકા ભારી. પછી કે સત્ય નામના બીજક વાયા પાયા પ્રેમના. જેમ માની મમતામાંથી દૂધ પી અને એના બાળકનું પોષણ થાય, એમ જગતનો કોઈ પદાર્થ બાળકનું પોષણ નથી કરતો. તા માની મમતાથી દૂધથી આનું પોષણ થાય. બીજી રીતે
જેમ માની મમતા બાળકનો ઉછેર કરે એમ ગુરુની કૃપા રહીને એ આ જીવના ઉગારો કરી નાખે. આ જીવનો ઉગારો ક્યાં થાય? કોઈ વાનાથી થતો નથી, કૃપાથી જ થાય. અને કૃપા સાધ્ય જ યોગ છે. આત્માનો યોગ છે ને કૃપા સાધ્ય. એ વસ્તુ સાધ્ય નથી, સાધન સાધ્ય નથી, કૃપા સાધ્ય. અને કૃપા કોની થાય? જોજો દયાળુ દયાળુ દેવ હોય ને તો ગુરુદેવ. એનો એ અમસ્તિક દયા કરે એનો ગુરુદેવ કહેવાય. પેલા બધા જેટલી પરીક્ષા એવું કરો ને આ કરો તો પછી પૂછક તાર વરદાન લેવું હોય લાકડું આપીને જતા રહે, કસોટીએ ચડાય વરદાન ના લાકડા આપીને જતા રહે. મારા આ તો પાર પાડે એ ગુરુની દયા. વાતું વાતું નહીં, પાર પાડી દીધા. સામાન્ય માણસો પાર પડી ગયા. આમાં કોઈ મોટી આવડતની જરૂર છે? પડ્યો રે દરબાર મેં ધક્કા ધણીદા ખાય, કબૂ લહેર ઉઠે સદગુરુ સમુદ્ર કો, તેરા દુખદારી મટી. રામ જરૂ કે બેઠ કે સબકા મુદ્રા મુદ્રા લહેર, પણ કે બંદા મોજ ના પાયે ચૂક ચાકરી માય. તમે જેવી ચાકરી કરો એવું તમને આપો, પણ ચૂક ચાકરી માય આપણી. બંદા મોજ ના પાયે ચૂક ચાકરી માય આપણી ચૂક. એ શું કરે? એટલે મારા બાપ આપણે બધા સંતોનો લાભ લેવો ટૂંકાણમાં. પણ આ સત્સંગનો અર્થ ને આ લેખે બધા ધક્કા નથી. આ ધક્કા નથી. આ પેલી બેટરી ચાર્જ કરીને આપણે રિચાર્જ કરીએ ને, આ તમારું રિચાર્જ થાય. રિચાર્જ પેલું તમારું જીવન છે ને, કર્મ જેટલા કરો, ખાઓ પીઓ મોજ કરો, એમાં પાવર તમારો ડિસ્ચાર્જ થાય. ડિસ્ચાર્જ થાય, તમારી શક્તિ ઓછી થાય. અને જેટલા તમે સત્સંગમાં આવશો, ભજન કરશો, સેવા કરશો, નિષ્કામ કર્મ કરશો, એટલું તમારું રિચાર્જ થવાનું. રિચાર્જ સમજાય ને મારી વાત? ફૂલ હોય 100%. અને આ બેટરી કોઈ ગરમ ના થાય, ઉતરી ના થાય. એટલું યાદ રાખજો. આ ચાલુ ચાલુ રાખવું, વાપરો એના કરતા વધારે ટોપમાં. એવી વાત છે. એટલે મારા બાપ ગુરુની કૃપાને પ્રાપ્ત કરવા માટે આવડતની જરૂર નથી, શરણાગતિની જરૂર છે. પછી તો કીધું ભક્તિ રૂપી છોડ વધ્યો વધ્યો વિસ્તારી. વિવેક વિચારના ખાતર ના ક્યાંય રેણી બતાય. વિવેક વિચાર એટલે સત અસતની પરખ. વિવેક એટલે સત અને અસતની પરખ. ખોટાનો છોડો ને હાથું પકડો. અને એ પરખ કરવા માટે સત્સંગની જરૂર, સંતોની જરૂર, એની દ્રષ્ટિની જરૂર, પારખ જ્ઞાનની જરૂર, અનુભવ જ્ઞાનની જરૂર છે. કીધા કે દીધાથી જ નહીં, જાતે પોતાનો અનુભવ આમાં કામ કરશે. એટલે વિવેક વિચારના જયારે આ ખાતર નાખ્યા, ત્યારે કે આ ફળ ફૂલ આયા ભારી. પછી કે કમાઈ રૂપી સુગંધ મેકે, અને કે ફળ લાગ્યા રસદારી. ભલે ભલે સદગુરુની રખવાડી, શોભા બની છે સારી. અને જો નાખી આ ઉગમ વાડીની, આખી ઉગારામમાં સદગુરુની કૃપા જો તો વાડીની શોભા કેવી. અત્યારે જે આવે આશ્ચર્ય નથી કરતા. મોટા મોટા ધર્માચાર્યો આવે અત્યારે આપણી સભામાં, જેવો રાજીપો કરી જાય કે વાહ વાહ, વાડી તો ઉગારામ બાપાની છે મારા. કેટલું આપણી બધાનો વિવેકના વિચારના કેટલી બધી હજારો માણસ બેઠા હોય તો આમ આંકડી પડે તો અવાજ ના આવે, વિચાર કોઈની વસ્તુ ના જાય. હમણાં પેલા બેન નું પાકીટ જેવું ને અત્યારે માણસ 10 રૂપિયા જડત કે લ્યો ને મસાલો ખાવા, પાકીટ શેન ખોલ્યા વગર જીનું હતું પહોંચી દીધો. એ બેન ને કે મકાઈ નો રોટલો નાખી દીધો કૂતરા. હા મકાઈ. એટલે મારા બાપ પછી કે ધન્ય ધન્ય સદગુરુ મારી, ધન્ય કૃપા તમારી. દાસ જયંતી ને શરણે લીધો અને આ મોક્ષ ફળ આપ્યું ભારી. મોક્ષ મુક્તિ નામ છે ને એ જ મુક્તિ નું ફળ. અને કે ગુરુ એમને શું આલ્યું? એટલે નામ આલ્યું તને. નામ ખોટા કોઈ બાપો બોલાવતું નથી, કોઈ તારો ધણી નતો, અહીંયા ગુરુ ધણી થયો. આપણે એક સાખી લખી ને કે ગુરુ આત્મા, ગુરુ પરમાત્મા, ગુરુ પ્રગટ રૂપ કીર્તાર, દાસ ભરતના સ્વામી ભોજલ પ્રભુ, નિરાધાર ના આધાર. નિરાધાર આધારા ગુરુ, જેનું કોઈ નહીં એનો ગુરુ લ્યો. અને ગુરુ માં આવ્યા પછી કોઈની જરૂર નથી. બધાય ગુરુમાં
બ્રહ્મા વિષ્ણુ શેષ મહેશ જેટલા તમને નામ આવડે ને હજારો લાખો આખો જેટલો સદગુણી પરિવાર છે ને અવતારોથી માંડીને ભક્તો ને સંતો બધાય ગુરુના અંડરમાં. ગુરુ કોઈના અંડરમાં? ગુરુ બધાથી પરાત્પર પૂર્ણાનંદ પોતે અપરમ ગત છે એની રે એ પદ સર અક્ષરની ઉપર ચિત્તમાં લેને જેથી પણ જ્યારે હું તું મળશે દુઃખદાર તળશે નિર્ભય થશે નિર્ઘી નરસૈયાના સ્વામીને પામી આવીએ. હું તો આપણે બધા સંતોનો લાભ લેવો. બધા થોડો થોડો આપશે ટાઈમ, પછી વચ્ચે બધો જીનુ બાપા તમે બે હો ત્યાં સત્સંગ કરશે. બોલો સદગુરુદેવ.